વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું 2024ના બોર્ડના પેપરનો વિભાગ એ. તો ચાલો શરૂ કરીએ. આજનો પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે. આનો જવાબ જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ છે એ ફિનોલ્ફથેલિન. નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો. આનો સાચો જવાબ છે સી C4H9OH. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. આનો સાચો જવાબ છે સી ઉત્સર્જન. વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે. આનો સાચો જવાબ છે બી તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1 ની વચ્ચે છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે. આનો સાચો જવાબ છે એ 2F2 થી દૂર. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે સી 25 સેન્ટીમીટર. આપણા 6 વિકલ્પ અહીં પૂરા થાય છે. હવે ખાલી જગ્યા જોઈએ. આજની પેલી ખાલી જગ્યા છે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે મિથેન. માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. આનો સાચો જવાબ છે 46. ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. આનો સાચો જવાબ છે ધમની. ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. આનો સાચો જવાબ છે પર્ણકુટી. ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0D હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. આનો સાચો જવાબ છે બહિર્ગોળ લેન્સ. ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. આનો સાચો જવાબ છે પારો. આપણી ખાલી જગ્યાઓ પણ પૂરી થઈ. હવે આપણે ખરા ખોટા જોઈએ. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. આ વિધાન ખરું છે. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. આ વિધાન ખોટું છે. કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. આ વિધાન પણ ખોટું છે. જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ વિધાન ખરું છે. આપણા ખરા ખોટા પણ અહીં પૂરા થયા. એક ખાસ નોંધ છે બોર્ડની પરીક્ષા માટે. આપણે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે નિશાની નથી કરવાની. ખરું છે કે ખોટું તે લખવાનું છે. હવે માગ્યા મુજબ ઉત્તર લખો તે જોઈએ. પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. આનો સાચો જવાબ છે અનુમસ્તિષ્ક. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ T, સ્મોલ ટી અને સ્મોલ ટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ કરો તો આનો જવાબ આવશે T અને સ્મોલ ટી પ્રભાવી છે અને સ્મોલ ટી પ્રચ્છન્ન છે. વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન. પ્રકાશનું વિભાજન એ પ્રક્રિયા છે જેમાં સફેદ પ્રકાશ એટલે કે શ્વેત પ્રકાશ 7 રંગોમાં વિભાજિત થાય છે. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો તો એનો જવાબ આવશે સી અવાહક નિકલ. નિકલ તો વાહક છે માટે તે બંધ બેસતી નથી. આપણા માગ્યા મુજબ ઉત્તર પણ અહીં પૂરા થાય છે. હવે જોડકા જોઈએ.
આપણે જોડકામાં એક સાઈડ અંતઃસ્ત્રાવો આપેલા છે અને બીજી સાઈડ અંતઃસ્ત્રાવનું કાર્ય આપેલું છે. તો પેલું છે થાઇરોક્સિન, એનો જવાબ આવશે બી, એટલે કે શરીરના વિકાસ માટે ચયાપચયનનું નિયમન કરે છે. પછી બીજું છે ટેસ્ટોસ્ટેરોન, એનો જવાબ આવશે સી, પુરુષ પ્રજનન અંગોનો વિકાસ. હવે બીજા જોડકા તરફ આગળ વધીએ. આ જોડકામાં આપણે પોષક સ્તર આપેલા છે અને પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓ આપેલા છે. તો પેલું છે દ્વિતીય પોષક સ્તર, તો એનો જવાબ આવશે બી, પ્રાથમિક ઉપભોગીઓ. અને તૃતીય પોષક સ્તર એ છે, એનો જવાબ આવશે એ, દ્વિતીય ઉપભોગીઓ. આપણો વિભાગ એ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.